નમસ્કાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી કારણોસર દ્વારા લેવાનારી વિવિધ 10 જેટલી પરીક્ષાઓના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મુખ્ય વિગતો: નવી તારીખ: જે પરીક્ષાઓ અગાઉ 26 એપ્રિલના રોજ યોજાવાની હતી તે હવે 3 મે 2026ના રોજ લેવામાં આવશે। કેડર: આ ફેરફારમાં વર્ગ 1, વર્ગ 2 અને અન્ય ટેકનિકલ કેડરની પ્રાથમિક કસોટીઓનો સમાવેશ થાય છે। અન્ય માહિતી: પરીક્ષાના કેન્દ્રો અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર તારીખ જ બદલાઈ છે। ચૂંટણી પ્રક્રિયામાં વહીવટી તંત્રની વ્યસ્તતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઉમેદવારોને હવે રિવિઝન માટે વધારાનો 1 સપ્તાહનો સમય મળશે। વધુ વિગતો અને નવા કોલ લેટર માટે ઉમેદવારોએની સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહેવું।